કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રી અને ઝઘડિયા લોકલ ક્રાઇસિસ ગ્રુપ વિભાગના સંકલનમાં ઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગમચેતીના ભાગરૂપે ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ હતી. ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે તેનો તાદ્રશ્ય નજારો ઝઘડિયા ખાતે જોવા મળ્યો હતો. ઝઘડિયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક ક્લાસ એ સોલ્વન્ટમાં આગ, નાનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના ન હતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા દ્વારા ઓફ સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા અને આરતી ઇન્ડસ્ટ્રી દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈ, ઝઘડિયા મામલતદાર એનસી રાણા, જીપીસીપીના અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.